જો આજે ઘરથી જ બરફ પડ્યો છે. આજે સ્નો પડ્યો છે, પણ કેવો સ્નો પડ્યો છે? સ્લીટ પડી છે. જે રિયલ સ્નો કહેવાય એ સ્નો ફ્લેક્સ નથી પડ્યા, પણ ક્રિસ્ટલના ફોર્મમાં પડ્યો છે. જે ક્રિસ્ટલ હોય જો એટલે જામ જ થઈ ગયું છે બિલકુલ. આમ તમે નખ મારો તો ઉખડે નહીં આમ. એટલે આ બહુ જ રિસ્કી કહેવાય કે તમે જોબ પર જઈ ના શકો. એકદમ રિસ્કી છે. તે વાઈટ થઈ ગયું છે અત્યારે તો. એટલે આ ડેન્જર કહેવાય. આ જુઓ અમારા ઘર આગળ જેમ અમરનાથમાં લોકો શિવલિંગના દર્શન કરવા જાય, અમારે તો ઘર આગળ જ શિવલિંગ બને છે. જ્યારે સ્નો પડે એટલે મોટું શિવલિંગ જેવું થયું છે. આઈ થિંક 4 ફૂટ જેટલું હશે આ કોર્નર પર. એટલું ઊંચું શિવલિંગ થયું છે. બેઉ કોર્નર જો મારા ફાધર સ્નો જોવા નીકળ્યા છે બહાર. ઠરી જવાય. જો ને પપ્પા એટલું મોટું શિવલિંગ જેવું થઈ ગયું છે. હવે ક્યારે બોલ મિનેશ ચલાવાય આમાં ગાડી? ચલાવાય? જો છે મને લાગે ત્યાં સુધી ચલાવાતી હશે. કરકરી છે ને થોડી કરકરો છે ને એટલે આમ ચલાવાય એવું લાગે છે આજે. નહીં પાછળ બે ખેડ પણ ટેબલ પર જ જાડો. પણ આ તો કેટલો ટેકરો થઈ ગયો છે. માટો મોટો પહાડ જેવો. જો અહીંયાથી છે ખાસો ઊંચો ટેકરો થઈ જવું પડે. બમ્પ જેવું થઈ ગયું છે આખું. અને આ જો રાતે ડોલમાં પાણી હતું ને ભરેલું તે બરફ થઈ ગયો. આખી ડોલ જો આખી ડોલ પાણીનો બરફ જામ થઈ ગયો રાતે. આજે તો બરફ પડ્યો ને એટલે ભજીયા કરીને ખાઈશું અમે. કદાચ છોકરાઓ ઢોસા ખાવા છે એટલે જોઈશું. જોબ પર આજે બી રજા છે. આજે તો એક ગાડી જતી નથી. કારણ કે બિલકુલ લાકડા જેવું. તમારે પગ ખોસવું હોય તો ના ખોસે નહીં, કારણ કે સ્લીપ પડી છે એટલે ખસોલી. અચ્છા સ્લીપ વાળી દેખાય છે. આજે તો કોઈ જ ગાડી નહીં નીકળી બહાર એમ. કારણ કે આજે ડેન્જર છે નીકળવું. Hold on. Hold on. There is no air. જોજે આવા નહીં. there is the flies getting. પેલું મજબૂત છે. હા જોજે અલા જોજે થોડું દે
સ્લોપ છે નહીં આ ઉપર ના હા પેલા એને એ કરવું હોય તો નહીં હવા નહીં ને માં નહીં વગાડ હા હવા ગઈ એટલે હવા ગઈ તમે ના કરશો જોજે લપસાયું છે આનું વજન બસ તબાસનું તો સુરુર સુરુર જતું તું નહીં હું મારતી તો હે તે હમણાં પહેલો ગાડી તો મેં બ્રેક વગર એને જ આવ્યું જો અહીંયાથી મસ્ત આવ્યું જો વગર એને જ આવ્યું અહીંયા મને એક વખત કરવા દે પહેલો હવે વાળાની ગાડી
બિલકુલ અહીંયાથી છે જો આ બિલકુલ roads are really danger so sleepy in crossing ક્યાં મિત્તલબેન ડાકોર જેવા લાગે છે યા સેમ ટેસ્ટ ડાકોર કે જેવા નહીં લાગતા લાગે છે બરાબર મજા આવી જાય. હા પપ્પા ડાકોરની યાદ આવી કે નહીં આવી મજા આવી મજા આવી હા. ડાકોરના ગોટાની યાદ ઠંડીમાં આવી ગરમ ગરમ જો ડાકોરના ગોટા ડાકોરના ગોટા હા બોલો પપ્પા શું કહેવા માંગો છો સારા છે ડાકોરના કોટા હે ને ટેસ્ટ એવો છે ને એમ ના ટેસ્ટ બરાબર ડાકોરના ગોટા જેવા જ બન્યા શીરો ને ગોટા ખાય છે દહીં દહીં શીરો અને ગોટા આપણે પેલું ડાકોર ખેતર લીધું હતું ને એ યાદ આવી ગયું કારણ કે બહુ ડાકોર ત્યારે મંગાવતા હતા.